ખેતીની અંદર બાગાયત પાક તરફ લોકો વળી રહ્યા છે તો ઘણી વખત આવા પ્રશ્નો પણ આવતા હોય છે. આ નાળિયેરીનું નમસ્તે મિત્રો, હાર્દિક વસોયા, ઓરિયન્ટ ફાર્મ. એક આપણે અત્યારે ફિલ્ડ ઉપર આવ્યા છીએ અને ખેડૂતનું અત્યારે ફાર્મ છે. નાળિયેરીનું એક બગીચો હતો અને અત્યારે બગીચો કાઢવાનો એક નિર્ણય લીધેલો છે. તો ખેડૂતને જ પૂછીએ, તમારું શું નામ છે? મારું નામ કલ્પેશભાઈ નામ છે અને અમોદરા પાસે એમનું અમોદરા પ્રોપર એનું ગામ છે. તો તમે આ બગીચો કાઢવાનું કારણ શું છે? આમ એટલે મૂળ તો આ બધી દેશી અને મિક્સ વેરાયટી છે. બરાબર. એટલે પ્રોડક્શન આમાં જે આપણે ધારીએ એવું થતું નથી. બરાબર, પ્રોડક્શન ધારો એ થતું નથી. બીજા નંબરમાં કોઈ પણ રોપાનું સિલેક્શન જે કરેલું હોય શરૂઆતના સ્ટેજ ઉપર, તો તમારા હિસાબે કેવું કરવું જોઈએ? એમ હાઇબ્રિડનું સિલેક્શન કરવું જોઈએ. ટૂંકમાં હાઇબ્રિડનું સિલેક્શન કરવું જોઈએ. અને બીજા અત્યારે જે કોઈ જે ફેરિયા કે ઘણી જગ્યાએ વેચાય છે તો એમાંથી લેવાય કે ન લેવાય, તમારું પર્સનલ અનુભવ કહેશો. એવી રીતે ન વાવેતર કરાય. બરાબર. સ્ટાન્ડર્ડ વ્યક્તિ અને જવાબદારી વાળું હોય ને એ જ વાવેતર. એટલે ખાસ એનો પ્રયત્ન એવો છે કે આવનારા દિવસોની અંદર એ નવું પ્લાન્ટેશન કરશે અને કોઈ પણ પ્રોડક્ટ આપણે વાવતા હોઈએ એ સારી વાવવાની અને સિલેક્ટ કરીને વાવવાની. ભલે મોડું વાવીએ પણ સારું વાવવાનું. આપણે આની પાછળ સતત મહેનત કરવાની હોય. અને ખેડૂત અત્યારે બીજા બધા પાકમાં તો હેરાન થાય છે, તો કોઈ પણ આવા બાગાયત તરફ વળતા હોઈએ તો સારું એવું ઉત્પાદન આપણે લઈ શકાય, એવું પ્રોડક્શન અને પ્રયત્ન એવો કરવાનો કે સારી વસ્તુ આપણે વાવી શકાય. અને આની પાછળ માવજત અને આની પાછળ ખર્ચો જે 8 થી 10 વર્ષ તમારે થયેલો, બરોબર ને? 10 વર્ષ સુધી આટલી માવજત કરવા છતાંય જો આવું રિઝલ્ટ આવતું હોય તો ખોટી જગ્યાએ ભરાવાય નહીં. અને સારામાં સારું આપણે લેવું હોય તો હાઇબ્રિડ અને સારી વેરાયટી સિલેક્શન કરીને આપણે આગળ વધી શકાય એમાં.